હમણાં મારે પાલિતાણા કાર્યક્રમ હતો ને મને કે તમારે આવવાનું છે, વાંધો નહીં. મેં કીધું કે સાજિંત્રાઓને લઈને આવવાનું છે. મેં કીધું એના 10,000 એક્સ્ટ્રા થાય. તો મને કે 2500 ન આવે. મેં કીધું 2500 સાજિંત્રા ન આવે, આળવિત્રા આવે. એટલે આળવિત્રા નથી, આ લોકો સાજિંત્રા છે. પણ હમણાં જ નવું વર્ષ ગયું, બધાએ જો કે બહુ 31st ઉજવી, પણ ખરેખર એ 31st ન કહેવાય, એને ડર્ટી ફર્સ્ટ કહેવાય. એક ભાઈ 31st ની સાંજે મને મળ્યા. મને કે હવે હું તમને 2020માં મળીશ. એ બરોબર કીધું. અને ગયું વર્ષ 19નું જો કે બહુ રંગીન રહ્યું. ઘણા બધાએ પોતાના રંગ બતાવ્યા. અને આવું 20નું વર્ષ બેઠું એટલે 19માં ને 20માં છે ને 19-20નો જ ફરક છે. પણ સંતોએ આશીર્વાદ આપ્યા છે એટલે આપણા દિવસો બહુ સારા આવશે. સાન્તા ક્લોઝ ને હમણાં એક ભાઈ બેઠેલા ને સાન્તા ક્લોઝ પ્રસન્ન થયું. એને તો બોલે કે મજા આવી ગઈ, સાન્તા ક્લોઝ આમ પ્રસન્ન થયું ને તો મળ્યો પગે લાગવા. એ કે બોલ માગ તારે શું જોઈએ છે? તો બોલો કે મારી બૈરી બહુ વહેમી છે, એને અરથી કરી નાખો તો સાન્તા ક્લોઝ ઢીબી જ નાખ્યો. એની બૈરી સાન્તા ક્લોઝ બનીને આવી ગઈ. લઈ કે આ તો મારું જ કે છે. પણ સાન્તા ક્લોઝ આજમાં જો 31st ને વળે અમુક તો શાયરી બોલવા બેઠા. શેરડીના રસને કહેવાય જ્યુસ, શેરડીના રસને કહેવાય જ્યુસ, જે 31st નો પીવે એ મોટો કંજૂસ. લે બોલો. હમણાં એક ભાઈ ગયા સરકારી કઈ કચેરીએ દાખલો કઢાવવા માટે. કે તમારું નામ? એ કે છગનભાઈ. એ કે માતા પિતા? એ કે માતા નો પિતા, પિતા ક્યારેક ક્યારેક પિતા. એટલે બોલો, માર્ચ એન્ડમાં બધા કાબુમાં આવી જાય, ડિસેમ્બર એન્ડમાં બધા આબુમાં આવી જાય. એક ભાઈ કહેતા કે બે મિત્રો બહુ સારા. કયા? એક ક્લાસ વાળા, એક ગ્લાસ વાળા. એટલે બોલો, હમણાં 3 જણા 31st ફૂલ થઈ ગયા અને પછી પોતાનું સરનામું ભૂલી ગયા. કે ભારે કરી ભાઈ, આપણું ઘરનું સરનામું જ ભૂલી ગયા. કે એક કામ કરવી, આપણે પોસ્ટ ઓફિસ વયા જઈએ. પોસ્ટ ઓફિસે વ્યા જાય ને એટલે એ આપણને સાચા સરનામે પુગાડી દે. પોસ્ટ ઓફિસના ઓટલે હોઈ ગયા. સવારે પોસ્ટ ઓફિસ વાળા આવ્યા કે દારૂડિયા ઉતાર લાગે, સાહેબને બોલાવીને બબ્બે દંડા નાખ્યા. તો ઓલો હું તો કે કોક આપણને દંડા મારશે. કે દંડા નહીં, આપણે ટપાલું કહેવાય, માથે સિક્કા મારે છે. એટલે બોલો, હમણાં એક ભાઈ એટલો દારૂ પી ગયો, એટલો દારૂ પી ગયો. એ કે આજ પીવાઈ ગયો છે વધારે, બૈરાને ખબર પડી જાય તો હેરાન થાય. એટલે પૂંઠી ભરીને વરિયાળી ખાઈ ગયો, એલચી ખાઈ ગયો, માથે લવિંગ ખાઈ ગયો. વાયસ ન આવી પડે. ગયો ઘરે, અંદર જઈને બેડરૂમમાં બેડ ઉપર જઈને હુઈ ગયો. તો ઓલી બૈરી પડકે એવું હતી ને કે આજ પીને આવ્યા છો ને? એ કે બીજું બધા સમજ્યા, પણ તને ખબર કેમ પડી હું પીને આવ્યો છું? કે તમે 5મા માળે રહ્યો છો, તમે 4થા માળે ગરી ગયા છો. તમને નવું લાગે તાળીઓથી વધાવજો બધું. આ 10 દાદરાનો ફરક પડી ગયો. 4થો માળ, 5મો માળ. એક ભાઈ એટલો દારૂનો હરેડ બંધાણી. કે હું આંખ બંધ કરીને ગ્લાસ તમે મને આપો એટલે મને ખબર પડી જાય કઈ કંપનીનું શેકું ભરી જાય. આંખ બંધ. એક ગ્લાસ આપ્યો કે વિસ્કી, બીજો આપ્યો ઓકે રમ, ઓકે ત્રીજો આપ્યો કે કિંગફિશર, ચોથો આપ્યો કે 5000, ઓકે 5મો આપ્યો કે 10,000 કે ઓકે આપ્યો કે બેક પાઇપર કે ઓકે. વળી ઓલા છે ને વરિયાળીનું શરબત આપ્યું. પીન કે કંપની નવી છે પણ બહુ લાંબુ ટકશે નહીં. કંપની નવી છે પણ બહુ લાંબુ હાલશે નહીં. અને નવું વર્ષ બેઠું છે. પણ નવા વર્ષની અંદર એક સલાહ તમને આપી દઉં, મોજા ધોઈને પહેરજો. કારણ કે કામયાબી તમારા ચરણ ચૂમવા આવે ને તો વાસ આવે પાછી વહી જાય. એટલે ધોઈ પહેરવા, કાણા વાળા હોય ને કાઢી નાખવા. ખેતીની જો અત્યારે મોસમ પાછું હમણાં થોડુંક આ પાક વિમાન આડાવડું થયું. એક ભાઈને કીધું હું વાયવું જ થાય. કે મને કે ધાણા નો ઉગે પછી ધાણા. તમે ન્યાથી આણ પર આગળ વયાવો ને તો મજા આવશે. વયાવો. અને હમણાં તમે જોવો ડુંગળી ડોલરની સાઈડ કાપતી ગઈ. તમે જો હારા માણસો ડુંગળી ખાય. કે જો કે બરોબર આજ વાત જ આવતી હતી ડુંગળીની.
ડુંગળી આપણે ન ખવાય. જો એક વાત એ પણ કરી દઉં કે આપણે ડુંગળી મેકી દીધી, હવે આપણે ડખા મેકી દેવાના છે. આપણે લહણ મેકી દીધું, હવે આપણે લખણ મેકી દેવાના છે. આપણે માળા ફેરવીએ છીએ, પણ હારે હારે આપણું મન પણ ફેરવવાનું છે. આપણે પૂનમ ભરીએ છીએ, આપણે હારે હારે હપ્તાય ભરવાના. હમણાં એક ભાઈ હોટલમાં ગયા હતા, વેઇટર કે શું લાવ્યું, કે કાંઈ લાવવું નથી, આટલા ડુંગળીને ફોતરા આપો ને. કે ડુંગળીને ફોતરાને તમારે શું કરવા છે, કે આજ મારા છોકરાને વેવાળ જોવાના, ફળિયામાં પાથરવા. ડુંગળીને ફોતરા જોવે સામે વાળાને ખબર પડે ને, સગવડ વાળા લાગે છે, એટલો બધો ભાવ હોય તો ખાય જ છે. હમણાં કોલેજ પાસે છોકરી ઉપર પડખેથી એક છોકરો નીકળ્યો, તો એને સામું જોયું જરાક, તો ઓલી છોકરી કે મારે આ છોકરા હારે લગ્ન કરવા છે. કે કેમ? એ કે મોઢામાં ડુંગળી વાયસ આવી એવું લાગ્યું. સુખી ઘરના છોકરા કહેવાય. એક ભાઈ કહેતા મારું પાકીટ ડુંગળી જેવું છે, કાંઈ કે ખોલું તરત આહુડા આવે છે. પાકીટ ખોલ્યું નથી, આહુડા આવ્યા નથી, એટલી બધી મંદી ભરડો મારી ગઈ છે. અને ટાઈટ ની પછી તમે જોવો અત્યારે એટલી મોસમ પકડાઈ ગઈ છે. ટાઈટ તો પડશે, કારણ કે હવે કાશ્મીર ભારતમાં ભળી ગયું. તાક થઈ, તાક તાક થયા થયા તાક થઈ. અને 56 ની છાતી વાળા ગુજરાતી બંકા બે, મોદી સાહેબ અને અમિતભાઈ બે એવા ગુજરાતી ગયા છે. 56 ની છાતી વાળા ગુજરાતી બંકા બે આતંકીઓને કહી દીધું તારે થાય કરી લે. તાક થયા થયા તાક થઈ, તાક થઈ થયા થયા તાક તાક. કાશ્મીરમાં ફાફડા ગાંઠિયાને મળશે કાઠિયાવાડી કાવો. હવે આપણે બધાને કાશ્મીર પ્લોટ રાખવાના છે, એટલે અહીંયા છે એ બધું ને આપણે કરવું જ પડશે. એ કાશ્મીરમાં ફાફડા ગાંઠિયાને મળશે કાઠિયાવાડી કાવો. અરે સુરતી ખમણ ઢોકળા ને ઓલી મહેબૂબા ચોળશે માવો. તાક થયા થયા તાક થઈ, તાક તાક થયા થયા તાક. હવે કાશ્મીરમાં ગુજરાતીઓ રમશે ગરબા ને રાસ. હવે કાશ્મીરમાં ગુજરાતીઓ રમશે ગરબા રાસ. અરે ઢોલ નગારા ધાબા ખુલશે, ઓળો રોટલો છાસ. તાક થયા થયા તાક થયા તાક તાક થયા થયા તાક થયા તાક. અને 370 ની કલમ થી ભાગ્યા આતંકી કાયરો. 370 ની કલમ થી હવે ભાગ્યા આતંકી કાયરો. તમારી કૃપા હશે તો કરશું કાશ્મીરમાં જઈને ડાયરો. તાક થયા થયા તાક 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 થયા થયા. કારણ કે હવે કાશ્મીરમાં આપણે લેતી દેતી નહોતી, હવે સુરતમાં મને લાગે કોઈ વાંધા નહીં રહે. હવે ત્યાંથી લેતી દેતી શરૂ થઈ ગઈ છે. અને પાછો કલર તો સારો. હમણાં એક મારો મિત્ર છે, તે જો કે આપ કોઈ ખોટું ન લગાડતા, હવે આપણે બાજુ કઈ મેળ આવતો નથી, તો પછી આમ હિન્દીનું બૈરું લાવ્યું, સમજ્યા? તે સાંજે રવિવારે 6 સાડા 6 થયેલા ની કે હવે રોટલી કરી નાખ.
તો ડબ્બો ઉતાર્યો. ઓલી બાઈ કે इसमें આટા નહીં, કે આમાં ડબ્બામાં આટા ન હોય તો ખોલી જ નાખવાનો હોય, કે એમ નહીં આટા નહીં હે, લોટ કૂટ્યો. લગ્ન ગાળાની જો કે એટલી સિઝન છે. નાળિયેર ખરાબ નીકળે ને તો 25 રૂપિયાનું જ થાય, પણ નાળિયેર પાછું આવે તો 2.5 લાખની નુકસાની જાય છે. દિવાળીએ લગ્ન ગાળો ખૂબ હતો. જો કે લગ્ન ગણાય ત્યાં હું 2 લગ્નમાં ગયો ને, એ લોસામાં હોય જ પડી ગયો. હમણાં કાલે સમાચાર મળ્યા. ઓલા કેમેરા વાળા ફોન કરેલા, ફોટા સિલેક્ટ કરી જાવ ને તો ઓલા થોડોક ટાઈમ કમો લોસો પડી ગયો. એટલો ખર્ચો તો ઓછો. હમણાં એક જગ્યાએ લગ્ન થતા હતા ને, તે ઓલા સસરાએ કીધું જમાઈ નહીં કે કુમાર તમારે શું શું જોઈએ? એ કે મારે ટર જોઈ. ટર ઈ હું? એ કે રેફ્રિજરેટર, કોમ્પ્યુટર, મોટર, સ્કૂટર. લે જમાઈ મળ્યા બધું માગવા. તે સસરા કે જો મારી દીકરીનું મગજ છે હીટર, એના હાથમાં છે હન્ટર, તમારું કાઢી નાખશે વોટર. બોલો જોઈશી મારી ડોટર? અમારી પાસે ઘણા ટર છે. એમાંય તમે જુઓ તો ઓલો હેલ્મેટનો કાયદો હમણાં આવ્યો ભાઈ. હમણાં ડબોલી 4 રસ્તા એક બેન ને ઉભા રાખ્યા સાહેબે. એ કે બેન તમે એક્ટિવા લઈને જાઓ છો, તમે માથે હેલ્મેટ કેમ નથી પહેર્યું? કે એકચ્યુઅલી એમાં એવું છે, હેરસ્ટાઈલ લઈને પફ લીધું છે, હેલ્મેટ પહેર્યું તો પફની દાબેલી થઈ જાય છે. પફની કે દાબેલી થઈ જાય છે અમારી. હમણાં એક જાનમાં બધા બેનો માથે સાફા બાંધેલા. કે સાફા શું કામ બાંધ્યા? કે હેરસ્ટાઈલ ને 2.5 થાય, સાફા 100 રૂપિયામાં બાંધે. એટલે આ મંદીમાં તમારો વિચાર કીધું હારો લ્યો. અને બ્યુટી પાર્લર અત્યારે એટલું બધું ઉપડ્યું છે. પણ હું તમને કહું છું, ઉંમર પ્રમાણે બ્યુટી પાર્લરમાં જાજો. કારણ કે પછી છે ને, લુનાને ગમે એટલો ગાભા મારો ને બુલેટ નો થાય. તમે ગમે એટલો લુનાને ગાભા મારો એ બુલેટ નો થાય. અને બહુ તૈયાર થયેલા બેન હોય ને, એના ઘરે જઈને સોંકડીમાં જોવું વાસણ કાયમ પડ્યા જ હોય. કારણ કે દેખાવમાં જે બહુ ટીપટોપ રહેતા હોય ને હંસવારી હાથ દે જ નીકળતી હોય. હમણાં લગ્નમાં જવાનું હતું એટલે ઓલો આદમી આવ્યો ઘરે, કે આપણે જમવા જવાનું છે, હું દાઢી કરી નાખું, તું ફટાફટ તૈયાર થઈને આવ્યો. તે ઓલી 4 કલાકે હેઠે આવી. એને ઘરવાળાને કે હાલો હવે. તો ઓલો કે લે હું દાઢી કરતો આવું. પણ કે 4 કલાક થઈ. એ કે બીજી વાર ઉગી ગઈ. તેમ વાર એટલી લગાડીને બીજી વાર ઉગી ગઈ. ફેશન બાયુમાં છે એમ ભાઈઓમાં એટલી છે. હમણાં એક બેને કીધું એને ઘરવાળાને, એ કે તમે છે ને સાંજે આવો ને ત્યારે દાઢી કરાવતા આવજો. કા દાઢી તમે કરાવતા આવજો? કે હું કામ? કે બાજુવાળા બેન કહેતા હતા તમારા ઘરે દાઢી વાળો બાવો આવે એ માથાનો દોરો કરે છે. એટલે બોલો. હમણાં એક ભાઈ દાઢી વધારેલી હતી. બીજા કીધું કે શિયાળાને લીધે દાઢી વધારી છે. અસ્ત્રાની બીક લાગે છે. કે અસ્ત્રાની બીક નથી લાગતી, ઓલા ફુવારાની બીક લાગે, એટલું ટાઢું લાગે છે. ટાઈડ તમે જો મોસમ પકડી ગઈ છે. જોકે અડદિયો ખાય એવું થઈ ગયું છે, નકર તો મમરા લાડવા ખાય એવું હતું. માર્કેટ થોડુંક સુધારા ઉપર છે બટુકભાઈ, બરોબર ને? નકર તલના લાડવા ખાય એવું જ હતું. અમારો મિત્ર છે, એનો સંબંધ થયો, એને ફોન મોકલ્યો છે બૈરાને, તો એને કવર લખ્યું અહીંયા. તે ઓલા ફોન કરીને કીધું, ઈ કે મેં તને ફોન મોકલો છો, કવરની શું જરૂર છે? કે મેં તમને રિંગ કરી હતી, એમાં કીધું પ્લીઝ કોલ લેટર. એટલે બોલો.